નક્કી કર્યું છે। તેવા સમયે સિવિલની જૂની બિલ્ડિંગમાં અને કિડની બિલ્ડિંગમાંથી ઓપીડી અને વોર્ડ ખાલી કરીને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે। આ સાથે જ મિની ઇમરજન્સી વિભાગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। નવી સિવિલની જૂની બિલ્ડિંગનું ઘણા વર્ષો પહેલા બાંધકામ થયું હતું, તેથી બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે। જૂની બિલ્ડિંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી સિવિલ કેમ્પસમાં આવેલી બિલ્ડિંગના વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરવા માટે સિવિલના તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે, જેથી કિડની બિલ્ડિંગમાં બાળકોના વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી બાળકો વિભાગની ઓપીડી અને વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। સ્ટેમ સેલ બિલ્ડિંગમાં કેસ બારી, દવા બારી, લેબોરેટરી, એક્સ-રે સહિતની જરૂરી વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવી છે। આ સાથે જ ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે, જ્યારે આગામી દિવસમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક, આંખ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ઓપીડી વોર્ડ, ઓપરેશન થિયેટર સહિતના વિભાગો શિફ્ટ કરવામાં આવશે। હાલ તો આ મિની ઇમરજન્સી વિભાગ ઊભો કરીને દર્દીઓને રાહત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જોકે આ બિલ્ડિંગમાં સ્ટેમ સેલ બિલ્ડિંગ એવું બોર્ડ ન હોવાથી પણ દર્દીઓને હાલાકી પડી રહી છે। હા શ્રી, આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે અત્યારે જે બિલ્ડિંગ છે એ જર્જરિત હતી અને એને લઈને ઘણા પ્રશ્નો પણ ઊભા થયેલ હતા અને સાથે સાથે વિકાસના કામોના ભાગરૂપે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરી લીધેલ છે। તો તેવા સંજોગોમાં હવે જે જર્જરિત બિલ્ડિંગમાં જેટલા પણ વિભાગો છે એને અત્યારે કેમ્પસમાં જે અમારા બે બિલ્ડિંગ છે જેને અત્યારે કિડની બિલ્ડિંગ અને સ્ટેમ સેલ બિલ્ડિંગના નામે ઓળખીએ છીએ, તો તે બિલ્ડિંગમાં એ વિભાગોને શિફ્ટ કરવાનું જોગવાઈ ચાલુ કરવામાં આવેલ હતી। તે વિકાસના કામોના અંતર્ગત હાલમાં બાળરોગ વિભાગને સ્ટેમ સેલ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે ત્યાં ગાયનેક વિભાગ, આંખોનો વિભાગ, પ્લાસ્ટિક સર્જરી અને પીડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો ક્રમશઃ ત્યાં ધીરે ધીરે શિફ્ટ થઈ રહ્યા છે। ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જે વિભાગોને શિફ્ટ કરવામાં આવ્યા છે તે માટે એક ઇમરજન્સી વોર્ડ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે, જેનાથી દર્દીઓને તકલીફ ન પડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। બાળકોને લગતી ઇમરજન્સી અંગે 108 સહિત અન્ય વિભાગોને પણ જાણ કરી દેવામાં આવી છે, જેથી ઇમરજન્સી પણ અહીં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં જ ઓપરેટ કરવામાં આવશે।